હાંસોટના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કેદારનાથ જ્યોતિર્લિંગની 1500 કિલોમીટરની કાવડ યાત્રાએ જવા માટે રવાના થયા હતા। જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યું છે, ત્યારે ભોલા શંભુને રીઝાવવા ભક્તો આતુર બન્યા છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે, ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કેદારનાથ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા। આજરોજ ગામના રામજી મંદિર, ભીડ ભજન મહાદેવ મંદિર, વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી દરદર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યું હતું। દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી। આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના સભ્ય નટવર પરમાર, આગેવાન ઉમેદભાઈ પટેલ, ગામના મહિલા સરપંચ નિશા રાઠોડ, સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ 1500 કિમીનું અંતર પગપાળા કાપી 28 દિવસે જ્યોતિર્લિંગની કાવડ યાત્રા પૂર્ણ કરશે અને દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે। કાવડ યાત્રીઓ દ્વારા રોજનું 60 કિમીનું અંતર પગપાળા કાપવામાં આવશે।